જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। અષ્ટસ્થામાં સૌથી વરિષ્ઠ અને શ્રીનાથજી બાબાના લાડકા સખા એટલે કુમદાસજી, તેમનો પરિવાર અને તેમની ભક્તિની વાતો પુષ્ટિમાર્ગમાં ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે। કુમદાસજી શ્રી ગોવર્ધનની પાસે યમુનાવતા ગામમાં રહેતા હતા। સારસ્વત કલ્પમાં શ્રી યમુનાજીનો પ્રવાહ તે ગામની નિકટ વહેતો હતો, તેથી તે ગામનું નામ યમુનાવતા હતું। તે ગામમાં કુમદાસજી રહેતા હતા અને ચંદ્રસ્રવર ઉપરના પરાસેલી ગામમાં તેમની જમીન હતી। ત્યાં ખેતી કરતા, તેથી પરાસેલીમાં હંમેશા બેસી રહેતા। કુમદાસજી શ્રી ગોવર્ધનનાથજીના પરમ કૃપાપાત્ર સખા હતા, પણ તે વખતે શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાપ્તય થયું ન હતું અને શ્રી આચાર્યજી મહાપ્રભુજી 5 વ્રજમાં પધાર્યા ન હતા। જ્યારે શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને બોલાવ્યા ત્યારે કુમદાસજી ભગવદીય તરીકે પ્રસિદ્ધ થયા। કુમદાસજીનો નાતો શ્રીજી બાબા સાથે એવો હતો કે શ્રીજી બાબા કુમદાસજીની સાથે સાક્ષાત વાતો કરતા અને વનમાં ગાયો ચરાવવા સાથે જતા। કુમદાસજી ખૂબ જ ગરીબ હતા, પણ તેમના હૃદયમાં ભક્તિનો અખૂટ ખજાનો હતો। કુમદાસજી કીર્તન બહુ સુંદર ગાતા। જ્યારે શ્રી મહાપ્રભુજીએ કુમદાસજીને નામ મંત્ર આપી બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્યારે તેમને સઘળી લીલાની સ્તુતિ થઈ હતી। તે પછી કુમદાસજી નિત્ય નવા પદ ગાઈને શ્રી ગોવર્ધનનાથજીને સંભળાવતા। પછી જ્યારે શ્રી ગોવર્ધનનાથજી કુમદાસજીની પાસે પધારે ત્યારે ત્યાં ક્રીડા કરે, કુમદાસજીની સાથે ખેલે, વાર્તા કરે, એવી ઘણી કૃપા કુમદાસજીના ઉપર કરી। એવા બહુપદ ગાયા પછી નિત્ય નવા પદ ગાઈને કુમદાસજી શ્રીનાથજીને સંભળાવે, એવા તેમણે અનેક 5 દ કર્યા। તે જગતમાં 5 ન પ્રસિદ્ધ થયા। ઘણા લોકો તેમના પદ ગાવા લાગ્યા। એક કલામતીએ કોઈની પાસેથી કુમદાસજીનું બનાવેલું પદ સાંભળ્યું, તેને પ્રિય લાગવાથી તે પદ કંઠાગ્ર કર્યું અને ફતેપુર સિકરીમાં દેશાધિપતિનો મુકામ હતો, ત્યાં જઈને દેશાધિપતિની આગળ કુમદાસજીનું બનાવેલું પદ ગાયું। આ પદ સાંભળીને દેશાધિપતિનું ચિત્ત તે પદમાં જ સ્થિર થઈ ગયું। તેમણે માથું ધૂણાવીને કહ્યું, એવા પણ મહાપુરુષ થઈ ગયા છે કે જેમને એવા ભગવાનના દર્શન થતા હતા। કલામતીએ વિનંતી કરી કે મહારાજાધિરાજ, હજુ તો તે હયાત જ છે। આ સાંભળીને દેશાધિપતિ ઘણે પ્રસન્ન થયા અને કલામતીને પૂછ્યું તે ક્યાં છે। તેણે કહ્યું, ગોવર્ધન પર્વતની પાસે યમુનાવતા ગામમાં રહે છે। દેશાધિપતિએ કહ્યું, તેમને અહીં બોલાવો, હું તેમને મળીશ। પછી દેશાધિપતિએ પોતાના પ્રધાનને કહીને માણસો અને સવારી કુમદાસજીને બોલાવવા માટે મોકલી। સવારી યમુનાવતામાં આવી। દેશાધિપતિના માણસે આવી કુમદાસજીને કહ્યું, તમને દેશાધિપતિએ બોલાવ્યા છે। તેમણે કહ્યું, ભૈયા હું ચાકર નથી, કામદાર નથી, મારું દેશાધિપતિને શું કામ પડ્યું છે। તે દૂતે કહ્યું, બાબા સાહેબ, હું તો કામમાં કંઈ સમજતો નથી, અમને તો દેશાધિપતિનો હુકમ છે કે કુમદાસજીને અહીં લઈ આવો। તેથી આ પાલખી છે, ઘોડો છે, જેના ઉપર આપની બેસવાની ઈચ્છા હોય તેના ઉપર બેસીને ચાલો। અમે આવ્યા છીએ તો આપને લઈને જ જવાના છીએ। કુમદાસજીએ મનમાં વિચાર્યું કે ત્યાં ગયા વિના ચાલે તેમ નથી, તેથી તત્કાલ જેડા પહેરીને ચાલ્યા। જે માણસો લેવા આવ્યા હતા તે માણસે કહ્યું, બાબા સાહેબ સવારી ઉપર બેસીને ચાલો। તેમણે કહ્યું, ભૈયા હું તે સવારી ઉપર કોઈ વખત બેઠો નથી। પોતે પણ ચાલતા ગયા। ફતેપુર સિકરી જ્યાં દેશાધિપતિનો મુકામ હતો ત્યાં આવી પહોંચ્યા। માણસોએ જઈ ખબર કરાવી કે કુમદાસજી આવ્યા છે। દેશાધિપતિએ કુમદાસને ભીતર પોતાની પાસે બોલાવ્યા। જ્યારે હકીમની પાસે જઈ પહોંચ્યા ત્યારે તેણે કહ્યું, કુમદાસજી આવો, એટલે તે આગળ જઈને ઊભા રહ્યા। હકીમે બેસવાનું કહ્યું એટલે તે બેઠા। તે જગા એવી હતી કે જડાવની રાવતી તેમાં મોતીની જુલ લટકી રહી છે। આવી સુશોભિત જગ્યામાં બેસવા છતાં કુમદાસજીના મનમાં બહુ દુઃખ લાગ્યું। આથી તે અમારા વ્રજના સૂકા ઝાડ સારા કે જ્યાં શ્રી ગોવર્ધનનાથજી પોતે ખેલે છે। એટલામાં તો દેશાધિપતિ બોલ્યા, કુમદાસજી, અમે સાંભળ્યું છે કે તમે બહુ સુંદર પદ કર્યા છે। તમારા ઉપર કન્હૈયાની મોટી મહેરબાની છે। અહીં મેં તમને બોલાવ્યા છે તે કંઈક સાંભળવા માટે બોલાવ્યા છે, માટે કોઈ 5 દ આ વખતે અમને પણ સંભળાવો। કુમદાસજી પોતાના મનમાં અકળાઈ ગયા હતા, તેથી વિચાર્યું, કહી શું ગાઉં, મારી વાણીના ભોગતા તો શ્રી ગોવર્ધનધર છે, પણ કંઈ ગાયા વિના તે છોડનાર નથી। તેથી એવું ગાઉં કે તે ગુસ્સે થઈને ફરીથી મારું નામ પણ દે નહીં। તેથી કંઈક કઠોર વચન કહું, તેનાથી એને ખોટું લાગશે તો એ મને શું કરશે। તે વખતે કુમદાસજીના મનમાં એ આવ્યું કે જાક મન મોહન સંગ કરે એ કે કેસે ખીસે નહીં શિરતે જેઓ જગ વૈર પરે। એ વિચારીને એક નવું પદ કરીને તેના આગળ ગાયું, ભક્તન કો કહા સિકરી કા, આવત જાવત પન્હૈયા તૂટી, વિસર ગયો હરિના, જાકો મુખ દેખે દુઃખ લાગત, તાકો કરનો पर्यो પ્રણામ। કુમદાસ લાલ ગિરિધર વિનું યહ સબ ઝૂઠે ધાં, અથાથ ભક્તોને રાજ દરબાર સાથે શું લેવા દેવા। હિંથી ત્યાં આવવા જવામાં મારા જૂતા ઘસાઈ ગયા અને વ્યર્થની દોડધામમાં હું ભગવાનનું નામ લેવાનું પણ ભૂલી ગયો। જેમના મોઢા જોવાથી દુઃખ થાય, સાંસારિક લોકો કે જેઓ ભક્તિથી દૂર છે, તેમને અહીં આવીને મારે પ્રણામ કરવા પડે છે। કુમદાસ કહે છે કે મારા ગિરિધર ગોપાલ વગર આ સંસારના બધા જ રાજમહેલો જૂઠા અને નકામા છે। આ સાંભળી અકબર સ્તબ્ધ થઈ ગયો।
તેને સમજાયું કે આ દુનિયાવી રાજા કરતાં પણ મોટો કોઈ રાજા કુમદાસજીના હૃદયમાં બિરાજે છે. બાદશાહે પૂછ્યું, માંગો, તમારે શું જોઈએ છે? હું તમને જાગીર આપીશ, સોનું આપીશ. કુમદાસજીએ હાથ જોડીને કહ્યું, બસ મને હવે ક્યારે અહીં ન બોલાવતા. મને મારા નાથ પાસે જવા દો. બાદશાહે તેમને માનભેર વિદાય આપ્યા. કુમદાસજી દોડતા વ્રજ આવ્યા અને શ્રીજી બાબાને ભેટી પડ્યા. વૈષ્ણવો, કુમદાસજીનું જીવન આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે. જેની પાસે સાક્ષાત શ્રીનાથજી બાબા જેવો સખા હોય તેને દુનિયાના કોઈ ધન કે દોલતની શું જરૂર. આ પ્રસંગ આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી હોય કે ગમે તેવો લોભ હોય, પણ આપણો વિશ્વાસ હંમેશા પ્રભુના ચરણોમાં અટલ રહેવો જોઈએ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રીનાથજી જરૂર લખજો અને અમારી ચેનલ સ્કેચ સર્જને સબસ્ક્રાઇબ કરજો.